स्याद्वाद नए षट द्रव्य गुण पर्याय और प्रमाणिका जड़ कर्म चेतन बंधकार कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माको वंदना शत बार है वंदना शत बार है। यदि ये चैतन्य मुकुरैव भावा सिद्ध चिदा समं भान्ति द्रव्य व्यजनिल संतांतरहिता जगत साक्षी मार्ग प्रकटन परोभा नुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એ વિષય જૈન સાહિત્યમાં પહેલાથી જ હતું, પણ જ્યારથી પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીનો સંપ્રદાય પરિવર્તન થયો અને એમને નિમિત્તની અકિંચિત કરતા ઉપર જોર આપ્યું. અકિંચિત કરતા એટલે નિમિત્ત હોય છે પણ કંઈ કરતું નથી. આ પોઈન્ટ ઉપર જોર આપ્યો ત્યારથી આ વિષય બધા લોકોમાં બહુ જ પ્રસિદ્ધ થયો. એના પહેલા એની પ્રસિદ્ધિ નહોતી, ચર્ચાનો આમ ખબર જ નહોતી પડતી હતી અને લોકો આવી રીતે એમાં કરતા હતા કે નિમિત્ત પણ હોય છે અને ઉપાદાન પણ હોય છે. ઉપાદાન પણ કાર્ય કરે છે અને નિમિત્ત પણ કાર્ય કરે છે. કોક વાર નિમિત્ત કાર્ય કરે, કોક વાર ઉપાદાન કરે. આવી રીતે મન ફાવે એવો ઉપાદાન નિમિત્ત ત્યાં બધા બેસાડતા હતા, અનેકાંત ત્યાં બેસાડતા. પણ જ્યારથી ગુરુદેવ થયા અને ગુરુદેવે જ્યારે બધી વાત જગતના વચ્ચે ડંકાની ચોટે આ વાત મૂકી કે કાર્ય ઉપાદાનથી જ થાય છે, નિમિત્તથી થતો નથી, ત્યારે બધાના અંદરમાં શું હચમચી પડ્યા. અને હું બહુ ફર્મ છું આ વિષયમાં કે ગુરુદેવ શ્રીનો જે તત્વ પ્રચાર થયો છે જન જન સુધી, એમાં આ સિદ્ધાંતની ચોખવટની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે. કેમ કે આથી લોકો હલી જતા. જ્યારે ગુરુદેવે આ વસ્તુ કીધી ને કે પેટ્રોલથી ગાડી ચાલતી નથી, તો લોકો શરૂઆતમાં એને મજાકમાં લે. જો એ સોનગઢ વાલાની કાંજી સ્વામી વાલાની ગાડી પેટ્રોલ વગરથી ચાલે. પણ ભલે મજાકમાં લેતા હોય, પણ એ જ વસ્તુથી એમના અંદરમાં શું આવતું હતું, એક ક્યુરિયોસિટી કે આ કઈ જગતથી ડિફરન્ટ વાત છે. આ જગતમાં ના પહેલા ક્યારે સાંભળેલી હોય આવી અલૌકિક વાત છે. આવી ક્યુરિયોસિટી પણ એ જ વસ્તુથી ક્રિએટ થતી હતી. એટલા માટે આ સિદ્ધાંતનો બહુ જ યોગદાન છે. અને એટલા માટે અહીંયા એ સિદ્ધાંતને સ્વયં પાઠન રૂપે નથી રાખ્યો, બલકી કીધું કે પંડિતજી તમે ભણાવો. 10 લક્ષણ તમે જાતે ભણી શકશો, આ પણ જાતે ભણી શકશો, પણ કદાચ આ ચર્ચાથી અંદરમાં બેસે અને પરાવલંબનની વૃત્તિ તમારી હટે અને સ્વાવલંબનનો ભાવ જાગૃત થાય. આ માટે આ સિદ્ધાંતની સમજણ બહુ જ આવશ્યક છે. ઠીક છે? કયો સિદ્ધાંત છે? નિમિત્ત ઉપાદાન. અને કઈ કોક જગ્યા બોલવામાં આવે છે ઉપાદાન નિમિત્ત. બરાબર? સાચો કયો છે? નિમિત્ત ઉપાદાન સાચો છે કે ઉપાદાન નિમિત્ત છે? એટલે આમાં શું છે પંડિતજી? કાન આ બાજુથી પકડો કે આ બાજુથી પકડો? ના ના, આ બાજુથી પકડશો તો વધારે પકડી શકશો, અને આ બાજુથી પકડશો તો આ દુખવા લાગશે. પોઈન્ટ સમજજો.
આ બંનેમાં ફેર છે. ટાઇટલ નો હું તમને એક સરસ મજાની વાત ઉપર, જો ગુજરાતી અનુવાદકને આ વસ્તુએ જીવંત રાખી હોય તો હિન્દીમાં તો સી ટાઇટલ નું નામ છે ઉપાદાન નિમિત્ત, નિમિત્ત ઉપાદાન, બરાબર. અને અહીંથી જયારે શરૂ થાય છે ને ત્યારે ઉપાદાન નિમિત્ત થઈ જાય છે. કારણ શું છે કે અનાદિની જીવની જે માન્યતા હોય છે એમાં નિમિત્ત પહેલા હોય અને ઉપાદાન પછી હોય છે કે નથી હોતો? વિચારો. તમે સિમ્પલ વસ્તુ કહો, તમારા શું કહેવાય, ઘરમાં કંઈક બગાડ થયો, જેમ કે હું અહીંયા એક તો મોડું થતું હતું ક્લાસમાં, હવે પછી આમ રૂમ, કક્ષા વાળો જે રૂમ છો જે થોડુંક અસ્ત વ્યસ્ત જેવો દેખાયો, તો પહેલા નંબર કયો થશે? કોને કર્યું આ બધું? એટલે દ્રષ્ટિ કોને શોધે? નિમિત્તને શોધે. અને પછી નિમિત્ત તો બે જ છે ઘરમાં, એક નાનો નિમિત્ત, એક મોટો નિમિત્ત. એક નિમિત્ત તો તમને દર્શન આપીને ગયો, બરાબર, ખ્યાલમાં આવે છે કે નહીં? બીજો નિમિત્ત હેડન હતો, પણ એ બંનેની મિલી ભગતથી મારો કક્ષાનો રૂમ એકદમ બાલ મંદિરના રૂમ જેવો લાગતો હતો, મસ્ત મજાનો. અત્યારે પણ એવું જ છે, પણ કેમેરા તમને દેખાશે નહીં. ખ્યાલમાં આવે કે નહીં આવે? હા, તો અનાદિથી આપની, હા, શું જોવું છે તેજસભાઈ ને આ રૂમ? પ્રશ્ન છે. ના ના, આ જે ટીકાની બુક છે, હા, ડોક્ટર સુધાત્મા પ્રભા ટળૈયાની, હા, એમાં પેલા ઉપાદાન આપ્યું છે, પછી નિમિત્ત આપ્યું છે. હા, એ જે દોહાવાળી છે ને, દોહાની બુક છે ઉપાદાન નિમિત્તના સંવાદ, ભૈયા ભગવતીદાસજી, એમાં દોહરા છે, એ જ હશે કદાચ, એ બુક હશે તમારી પાસે. એમાં ઉપાદાન નિમિત્તના દોહા છે, જો કદાચ તમે એ લીધું છે. અમારે થોડુંક ટાઇટલ જે થોડુંક દેખાય છે, એમાં શું છે શીર્ષક? તેજસભાઈ વાંચો ટાઇટલ. આમાં નહીં દેખાશે, તમે વાંચો. ઉપાદાન નિમિત્ત દોહા ટીકા. હા, ઉપાદાન નિમિત્ત જે ભગવા ભગવતીદાસજી લખ્યા છે એ પ્રતિક્રમણની ચોપડીમાં પણ છે, એમાં ઉપાદાન પહેલા લખેલું છે. પણ હા, બોલો હેતલ. તત્વજ્ઞાન પાઠમાલા 2 માં ઉપાદાન નિમિત્ત લખેલું હતું. હા, એ જ કહું છું, એના પાછળનું લોજિક સમજો. બે અલગ અલગ એંગલ છે. હવે મને તો બંને જસ્ટિફાઈ કરવા પડશે, કેમ કે બે જગ્યાએ બે પ્રમાણ મળશે, પણ બંનેને અનાદિકાલીન ભૂલના એંગલ થી જોવા જાઓ તો નિમિત્ત ઉપાદાન પહેલા લેખાશે, લેકિન મહાત્મના એંગલ થી જોવા જાઓ તો ઉપાદાન નિમિત્ત પહેલા લેખાશે. ખબર પડી? સમજ્યા કે નહીં સમજ્યા? હવે પંડિત નું કામ બીજું શું હોય? સમાધાન કરવાનું, તો અહીંયા સમાધાન કરાવી દીધું. સમજ્યા? ફરીથી, અનાદિકાળની જે ભૂલ છે, કુટેવ છે ને, જેમ આપણે કહીએ ને કે ધર્મમાં આપણે ક્ષમાનો, ક્રોધ નો અભાવ, શોક ક્ષમા એટલે ક્રોધથી સમજીએ છીએ, એમ અનાદિકાળથી ઉપાદાન નિમિત્તના વિષયમાં પણ આપણી એ જ ભૂલ ચાલે છે. તો અનાદિકાલીન ભૂલને જ્યારે બતાવવું હોય ત્યારે આપણે સામાન્ય પ્રવાહમાં શું કહેવામાં આવે છે? નિમિત્ત ઉપાદાન. પણ જ્યારે જ્ઞાનીની પ્રાયોરિટીના એંગલથી વાત કરવી હોય ત્યારે શું કહેવામાં આવે છે? ઉપાદાન. ખબર પડી ગઈ શું કહેવામાં માંગુ છું? ભૂલના એંગલથી નિમિત્ત પહેલો છે અને પ્રાયોરિટીના એંગલથી ઉપાદાન પહેલું છે. ક્લિયર થઈ ગયું પ્રતીક? બરાબર? નિમિત્ત ઉપાદાન પહેલા કે ઉપાદાન નિમિત્ત ઉપાદાન પહેલા? ભૂલના એંગલમાં અપેક્ષાથી. બસ, હવે પંડિતજી થઈ ગયા. અપેક્ષા બતાવવા લાવો એટલે પંડિત. પંડિત પ્રતીક ગોસલે બહુ સારો આન્સર આપ્યો. બરાબર? કે ભૂલના એંગલ થી જોવા જાઓ તો નિમિત્ત પહેલા, અને પ્રાયોરિટીના એંગલ થી જોવામાં જાઓ તો ઉપાદાન પહેલા. એટલે ક્યારે કોઈ પુસ્તકના શીર્ષકમાં તમે નિમિત્ત ઉપાદાન વાંચો તો તમે સમજો કે અહીં ભૂલથી લખ્યું છે એમ નથી, બલકે ભૂલ બતાવવા માટે લખ્યું છે એમ. ખબર પડી? શું ભૂલથી લખ્યો છે એવું આપણે નથી સમજવાનું, પણ ભૂલ બતાવવા માટે લખ્યું છે કે અનાદિથી આપણે નિમિત્તને પહેલા રાખીએ છીએ, એ ભૂલ બતાવવા માટે જ નિમિત્તને ત્યાં કદાચ પહેલું સ્થાન આપ્યું. ઠીક છે?
હવે થોડુંક આપણે અવિલંબ વાંચન કરીને આ બુકને આપણે થોડુંક ચર્ચામાં લઈશું. તો ગુરુદેવનું આ વિષયને ચર્ચા કરવા માટે, ચર્ચિત બનાવવા માટે ગુરુદેવનો બહુ મોટો યોગદાન છે. ગુરુદેવથી પહેલા ઉપાદાન નિમિત્તની કોઈ વિશેષ ચર્ચા પણ થતી નહોતી. એવું નહોતું કે લિટરેચર નહોતું, હતું, પણ લોકો એને વ્યવસ્થિત રીતે સમજતા નહોતા. ગુરુદેવે પોતાના વ્યાખ્યાનોમાં આ વસ્તુની ઘણી ચોખવટ કરી, તોય લોકો પ્રશ્ન કરવા લાગ્યા કે એ કાનજી સ્વામીનો ઉપાદાન નિમિત્ત છે, કાનજી સ્વામીનું ઉપાદાન નિમિત્ત છે. ત્યારે પછી ડોક્ટર હુકુમચંદ બારેલીએ, ડોક્ટર સાહેબે શું કર્યું કે એ જે ગુરુદેવ એક્સપ્લેન કરે છે એ આગમોચિત છે, તર્ક અનુસાર છે, યુક્તિયુક્ત છે, આવું સિદ્ધ કરવા માટે એમને આખી બુક લખી. આ બુક પહેલા લોકો આટલું સમજતા હતા કે ઉપાદાન નિમિત્તે એટલે કાનજી સ્વામી એ પ્રસ્તુત કર્યો વિષય. પણ આ બુક પછી બધાને ખબર પડી કે આ વિષય જીનવાણીના પાયાનો વિષય છે, પાયાનો વિષય છે. અને હું તો અહીં સુધી કહું છું કે જેને ઉપાદાન નિમિત્તનો જ્ઞાન નથી, સાચો શ્રદ્ધાન નથી, એનો સમ્યક દર્શન અઘરું છે. બરાબર? એ કાનજી સ્વામી આમાં એમાં પોતે પણ લખે છે કે આ વિષય ક્યાંથી વિશુદ્ધ પરિચય થયો, કે કાનજી સ્વામીનો ઉદય સાથે સાથે ક્રમબદ્ધ પર્યાય નિશ્ચય વ્યવહાર અને ઉપાદાન નિમિત્ત એ એક શું બહુ પ્રસિદ્ધ વિષય થયા. પછી ધીમે ધીમે એનો બહુ વિવાદ થયો, અને વિવાદ થયો તો કેમ આ વિષય લખવાનું કારણ લખ્યું તો કે આગમના આધારે, તેના આધારથી આગમના આધારે જો એનો પ્રસ્તુતિ કરવામાં આવે તો વિવાદ શાંત થઈ જાય. એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ બુકને આ બુક લખવાનો ભાવ ડોક્ટર સાહેબે આવ્યો. બરાબર? હવે આ તો ઘણું બધું છે નેમિચંદજી પાટની. હવે અનુવાદકની કલમ એ તો તમે જોઈ લેજો, આ ગુજરાતી અનુવાદ જેમને કર્યો છે એમનું છે. બરાબર? હવે આપણે સીધા જે મૂળ છે એની આપણે વાંચન કરીશું. બોલો ખુશીબેન. ના સર, વાંચવા માટે. અચ્છા, તો વાંચો. ઉત્તમ. હા, ખુશી વાંચો. નો પીડીએફ મળી શકે છે? હમણાં હું ગ્રુપમાં શેર કરી દઉં. કેરી ઓન, તમે બધા ચાલુ રાખો, હમણાં ગ્રુપમાં શેર કરી દઉં છું. ગૂગલ ડ્રાઈવ ઉપર છે. બરાબર, હવે વોટ્સઅપ ઉપર છે તો કરી દઉં શેર. 2 મિનિટમાં તમને પહોંચી જશે. અત્યારે આપણે 21મી શતાબ્દીમાં છે. પણ પ્રશ્ન કોનો હતો? મારો હતો, નલિની. પણ મારી પાસે હિન્દીની છે, પણ મને ગુજરાતીમાં નહોતી. વાંધો નહીં, પીએચ ગ્રુપમાં તમે જો પહોંચી ગઈ હશે, ટપાલ મોકલેલી છે. થેન્ક યુ. તમે ચાલો. હા, કેરી ઓન કરો ખુશી. નિમિત્ત ઉપાદાન એક અનુશીલન. મુક્તિના માર્ગમાં જે મહત્વપૂર્ણ વિષયોનું સમ્યક પરિજ્ઞાન અત્યંત આવશ્યક છે, એમાં ઉપાદાન નિમિત્ત પણ એક એવો મહત્વપૂર્ણ વિષય છે જેના સમ્યક જ્ઞાન વિના પરાવલંબનની દ્રષ્ટિ તેમજ વૃત્તિ સમાપ્ત થતી નથી. સ્વાવલંબનનો ભાવ જાગૃત થતો નથી. મુક્તિના માર્ગનો સમ્યક પુરુષાર્થ પણ સ્ફુરાયમાન થતો નથી. ક્રમબદ્ધ પર્યાય અને નિશ્ચય વ્યવહારની જેમ ઉપાદાન નિમિત્ત પણ આજનો ચર્ચાસ્પદ વિષય છે, જેની ચર્ચા ક્યારેય વિદ્વાનોની ગોષ્ઠીઓમાં પણ થતી નહોતી, પરંતુ આજે તે જનજનમાં ચર્ચિત છે. આ ચર્ચાએ જ્યાં એક બાજુ લોકોમાં એના સંદર્ભમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે, તત્સંબંધી સાહિત્યના અધ્યયન માટે પ્રેરિત કર્યા છે, ત્યાં બીજી બાજુ કેટલાક વિવાદ પણ ઉભા થયા છે. આજે આ ચર્ચાએ પક્ષ વિપક્ષનું રૂપ લઈ લીધું છે. આ જ કારણ છે કે આ સંદર્ભમાં આજે જ્યારે પણ કોઈ કાંઈ બોલે કે લખે છે તો તેની વાણી કે લેખનીમાં પક્ષ વિપક્ષની ગંધ આવે છે. સમાજ પણ તેને પક્ષ કે વિપક્ષના રૂપમાં જ ગ્રહણ કરે છે. આજનો આ વિવાદ સંઘર્ષમાં પરિવર્તિત ન થઈ જાય એના માટે અત્યંત આવશ્યક છે કે આગમના આધારે આ વિષય પર ગંભીરતાથી નિષ્પક્ષ મંથન કરવામાં આવે અને તેને સમાજ સમક્ષ સરળ સુબોધ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવે.
આ વિષયનું સર્વાંગ અનુશીલન જ વિવાદ અને સંઘર્ષથી બચવાનો એકમાત્ર ઉપાય છે. વસ્તુ સ્વરૂપના પરિજ્ઞાન માટે પણ ઉપાદાન નિમિત્તની તર્કસંગત આગમસંમત સુવ્યવસ્થિત જાણકારી અત્યંત આવશ્યક છે. આટલો એ હું બહુ આ શું કહેવાય એક સિમ્પલ વસ્તુ તમને કહું. અત્યારે જે આપણે વાંચન કરીશું ને તમે એ સમજો કે હું વાંચનનો બહુ જ એક્સપ્લાન નથી કરીશ, બહુ જ એક્સપ્લાન નથી કરવાનો. એના બે કારણ છે. કેમ કે આ બહુ જ સરળ ભાષામાં લખેલું છે. એક તો એક્સપ્લાનેશનની જરૂર જ નથી, અપ્લાઇડ કરવાની જરૂર છે. બીજા નંબરની વાત, આપણી પાસે એટલો ટાઈમ પણ નથી કે આપણે બહુ એક્સપ્લાન એને કરી શકીએ. બરાબર બરાબર સમજમાં આવ્યા? તો હું એમાં જે આખા જે આપણું વાંચન થશે એમાં શું કીવર્ડ્સ છે એનો જ એનાલાઇઝ કરીશ. દાખલા તરીકે જે આ આખો પાનો આપણે વાંચ્યો એમાં આટલી જ વસ્તુ કીધી છે કે ગુરુદેવના પ્રભાવના યોગમાં જે 3 વિષય સૌથી વધારે ચર્ચિત થયા, કયા કયા? ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય વ્યવહાર અને ઉપાદાન નિમિત્ત. અને યોગાનુયોગ ડોક્ટર સાહેબે 3 વિષયો ઉપર ઓલમોસ્ટ ગુરુદેવની હાજરીમાં જ પોતાનો સાહિત્ય લખ્યો, જેની ગુરુદેવે પણ ભૂરી પ્રશંસા કરી છે. બરાબર. ઉપાદાન નિમિત્તે એ જ સિરીઝમાં 3rd નંબરની બુક હતી. હવે કેમ ચર્ચામાં કરી? બોલે આજનો વિવાદ કલનો સંઘર્ષમાં પરિવર્તિત ના થઈ જાય માટે આગમના આલોકમાં એને સમજવાની જરૂર છે. લોકોને એમ લાગે કે હું ઉપાદાનની વાત કરું તો હું કાંજી સ્વામીને માનનારો, અને એ કોઈ નિમિત્તની વાત કરે તો કોઈ મિત્ર પક્ષ વાળો. તો આ જે ફંડામેન્ટલ આપણી જે મિસ્ટેક થઈ ગઈ છે કે આપણે ઉપાદાન નિમિત્ત કારણકારી વ્યવસ્થાના જે વિષય છે એને પક્ષમાં વાટી દીધું. એ ઉપાદાન વાળા, એ નિમિત્ત વાળા. અને જ્યારે તમે કોઈ વસ્તુને પક્ષ વિપક્ષમાં કરી દો તો પછી એનો તટસ્થ મૂલ્યાંકન થઈ શકતો નથી. તો હવે આ સમજતા પહેલા આપણે ભૂલી જવું છે કે આપણે કોણ વાળા છીએ. આપણે આગમના આલોકમાં કે ગુરુદેવને તો કીધું જ છે, પણ ગુરુદેવના પહેલા પણ આ વસ્તુ આગમમાં ક્યાંક તો હશે ને જ્યાંથી ગુરુદેવે કાઢી. આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ ઉપાદાન નિમિત્તની થોડીક ચર્ચા કરીશું. અને બીજા નંબરનું લાભ, એ તો સામાજિક બેનિફિટ થયો એનો. ઉપાદાન નિમિત્ત સમજવાનો સામાજિક બેનિફિટ શું થયો કે જે લોકો પક્ષ વિપક્ષમાં લઈને એકબીજાને ઝઘડવા કરે છે એના મન શાંત થશે. તો આત્મિક લાભ શું થશે? તો આત્મિક લાભ સૌથી વધારે તો એ થશે કે પરાવલંબનની બુદ્ધિ છૂટશે. યોગાનુયોગ સારી વસ્તુ એ છે કે તત્વજ્ઞાન પાઠમાલા 2 માં આપણે ઉપાદાન નિમિત્તનું લેસન ભણીને આવ્યા છે. એટલે ટીઝર તો અને ટેલર તો ત્યાં જોઈ લીધું છે. બરાબર. હવે તો અહીંયા થોડી એની લાંબી પિક્ચર બાકી છે. તો ક્યુરિયોસિટી અને સામાન્ય જાણકારી ક્રેશ કોર્સ રૂપે તો તમારી પાસે હશે જ. અહીંયા થોડીક ડિટેલ વધારે મળશે. ઠીક છે? તો લાભ શું છે ઉપાદાન નિમિત્ત સમજવાથી? સૌથી પહેલો લાભ કે શું કહેવાય છે એને કે પરાવલંબનની બુદ્ધિ છૂટે છે. કઈ બુદ્ધિ? પરાવલંબન. પરાવલંબન ઇન ધ સેન્સ કે મારો કામ કોઈ બીજો કરશે, આવી જે આપણી ખોટી માન્યતા છે એ ખોટી માન્યતાનો અહીં અભાવ થઈ જાય છે. ચલો કેરી ઓન કરો ખુશીબેન. નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય જેવા વિવાદાસ્પદ વિષય પણ જ્યારે આગમના આધારથી સરળ સુબોધ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવ્યા ત્યારે વિદ્વત્ક અને સમાજે તેની પ્રશંસા કરી. એટલું જ નહીં બલકે તત્સંબંધી વિવાદ પણ લગભગ સમાપ્ત થઈ ગયો. તેથી મને પૂર્ણ વિશ્વાસ છે કે જો ઉપાદાન નિમિત્તનું પણ એ પ્રમાણે અનુશીલન કરવામાં આવે તો અપેક્ષિત લાભ જરૂર થશે. ઉપાદાન નિમિત્તના સમ્યક પરિજ્ઞાનના અભાવમાં જીનાગમમાં પ્રતિપાદિત વસ્તુ વ્યવસ્થાને પણ સમ્યક રૂપે સમજવી સંભવ નથી. ઉપાદાન નિમિત્ત સંબંધી સમ્યક જ્ઞાનના અભાવમાં કાં તો નિમિત્તને કર્તા માની લેવામાં આવે છે, કાં તો પછી તેની સત્તાનો જ ઇનકાર કરવામાં આવે છે. તેથી એ જરૂરી છે કે આપણે ઉપાદાન નિમિત્તને વિવાદના રૂપમાં ન જોતા તેના પક્ષ અને વિપક્ષમાં પણ કાંઈ ન કહેતા તેના સ્વરૂપ પર જ આગમના આધારે વિચાર કરીએ. તેનું જ સ્વરૂપ સમ્યકપણે સ્પષ્ટ થતા સંપૂર્ણ સ્થિતિ સહજ જ સ્પષ્ટ થઈ જશે. જગતનો પ્રત્યેક પદાર્થ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે ઉપાદાન નિમિત્ત જો નહીં સમજો તો શું થશે? કાં તો તમે પંડિતજીને ઉડાડી દેશો, બરાબર, કા પંડિતજી ઉડશે નહીં
તો એમ માની લેજો કે પંડિતજી આવી ગયા એટલે સંત કાશી પહોંચાડી દેશે. બે માંથી કઈ વસ્તુ સાચી છે? પંડિતજી ઓળાવો, ભાઈ મારી નોકરીની ચિંતા, બચાવજો મને. બરાબર? તો પંડિતજી ઓળાવાથી પણ કામ નહીં થાય. અને આવું પણ નહીં સમજતા કે પંડિતજી આવી ગયા એટલે બધું કામ પતી ગયો, હવે એ જોઈ લે. બોલે ના, આ જે વિસંગતિ છે કે નિમિત્ત હોય છે પણ કરતા હોતો નથી. બરાબર? એટલે એ વસ્તુ સમજે કે જે ઉપાદાન નિમિત્તને સમજશે નહીં એની પાસે બે ચોઈસ રહેશે. કાંઈ નિમિત્તને ઉડાડી દેશે કે નિમિત્ત કઈ કરતો નથી એટલે ઉપાદાનમાં તાકાત હશે તો નિમિત્ત કઈ પણ આવી જશે ને આમ છે ને તેમ છે. એમ કરી કરીને એ સદનિમિત્તોથી પણ દૂરી બનાવી લેશે. એક વસ્તુ, કાં તો જો નિમિત્તના પક્ષવાળો હશે તો શું કરશે કે નિમિત્ત આવી ગયા ને હવે વાંધો નથી. બરાબર? તો બંને ભ્રાંતિઓનું નિરાકરણ તમારો આ અનુશીલનાત્મક નિબંધ વાંચીને પૂરો થઈ જવું જોઈએ. બરાબર? એવો લેખકને વિશ્વાસ છે. તો સમજ્યા ને? ચલો આગળ વાંચો. જગતનો પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે. પદાર્થોના આ પરિણમનને પર્યાય અથવા કાર્ય કહે છે. આ પરિણમનને જ કર્મ, અવસ્થા, હાલત, દશા, પરિણામ, પરિણતિ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. કાર્ય કારણ પૂર્વક જ થાય છે અને કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહેવામાં આવે છે. તે કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તોના રૂપમાં હોય છે. આ જ કારણે જીનાગમમાં ઉપાદાન અને નિમિત્તોની ચર્ચા કારણોના રૂપમાં થઈ છે અને એટલા માટે જ કારણ પણ બે પ્રકારના મનાય છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. જે સ્વયં કાર્યરૂપ જે સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે અને જે સ્વયં તો કાર્યરૂપે ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે તેને નિમિત્ત કારણ કહે છે. જેમ કે ઘટ રૂપમાં કાર્યનું માટી ઉપાદાન કારણ છે અને ચક્ર, દંડ અને કુંભાર આદિ નિમિત્ત કારણ છે. વાંચો આગળ. બહુ સરસ વાંચો છો. જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે તે પદાર્થને ઉપાદાન કારણ અને જે કાર્ય નિષ્પન્ન થયું છે તેને ઉપાદેય કહેવામાં આવે છે તથા નિમિત્ત કારણની અપેક્ષાએ કથન કરતા તે જ કાર્ય ઉપાદેય ને નૈમિત્તિક પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે એક કાર્યને અપેક્ષાએ ઉપાદેય અને નિમિત્ત કારણની અપેક્ષાએ નૈમિત્તિક કહેવામાં આવે છે. જે ઘટ રૂપ કાર્ય માટી રૂપ ઉપાદાન કારણનું ઉપાદેય કાર્ય છે તે જ ઘટ રૂપ કાર્ય કુંભાર રૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. તાત્પર્ય એ છે કે માટી અને ઘટ માં ઉપાદાન ઉપાદેય સંબંધ છે તથા કુંભાર અને ઘટમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બરાબર. જો આપણે તેને સમ્યક દર્શન બસ હવે થોડું ખમો. હવે આ વસ્તુ થોડી વિચારવા છે. આ જે 2-3 પેરાગ્રાફ વાંચે ને એ લગભગ આપણો જે લેસન હતો એનો આખો સાર છે. બરાબર? ત્યાં આપણે અમુક મુદ્દાઓ બહુ ચોખવટ સાથે સમજીને આવ્યા છીએ. એમાં સૌથી પહેલા નંબરનો મુદ્દા એ છે કે એ ઉપાદાન અને નિમિત્ત કારણ કાર્ય વ્યવસ્થાના સબ્જેક્ટ છે. કયા વ્યવસ્થાના? કે કારણ કાર્ય. કારણ કાર્ય મતલબ કે જગતમાં જે કંઈ પણ બીઈંગ ફોર્મમાં છે, કયા ફોર્મમાં? ટુ બીઈંગ એટલે થવાના રૂપમાં ફોર્મમાં છે એ શું કહેવાય છે? કાર્ય. બરાબર? કાર્ય છે જે થઈ રહ્યો છે, વોટએવર કંઈ પણ હોય, જીવમાં થઈ રહ્યો હોય, પૂતગલમાં થઈ રહ્યો હોય, નેટવર્કના સિગ્નલમાં થઈ રહ્યો હોય, બરાબર, એલઈડી લાઇટમાં લબુક જબુક થઈ રહ્યો હોય, પંખા ચાલતો હોય, ઠંડી બળતી હોય, ઠંડી ઘટતી હોય, વોટએવર કંઈ પણ ક્યાંક થઈ રહ્યો છે એ શું છે? કારણ કે કાર્ય. એ બધું જે હેપનિંગ છે, બીંગ ફોર્મમાં છે, એ બધું શું છે? કાર્ય. અને એ જે કાર્ય થઈ રહ્યો છે એના ચોક્કસ બે કારણો હોય જ છે. હોય છે ઇન ધ સેન્સ કે એક તો હશે જે કાર્ય જ્યાં થઈ રહ્યો છે અને બીજું એ જે કાર્ય થઈ રહ્યો છે એના આજુબાજુ કોણ છે. બરાબર? તો જ્યાં થઈ રહ્યો છે એ કહેવાય છે ઉપાદાન કારણ. જેમાં થઈ રહ્યો છે કહેવાય છે
ઉપાદાન કારણ, અને જે સપોર્ટિંગ રોલમાં છે એ બધું કહેવાય છે નિમિત્ત કારણ. બરાબર, ખ્યાલમાં આવે છે કે નહીં? અચ્છા, મને 8 લોકોના જ આ બધું ફેસ દેખાય છે, બાકી બધા શું પાર્લરમાં ફેસ પેક લગાવીને બેસેલા છે? બરાબર. હા, જો નેટવર્કની પ્રોબ્લેમ ના હોય તો આવું નહીં વિચાર કરતા કે ભાઈ હું ઘરના કપડામાં છું, કે મારો મોઢેલો ધોયેલો નથી, કે ચોખ્ખો નથી, પણ હું એવો છું ને ભાઈ, બહારથી ફરીને આવ્યો છું, કેમ મોઢો ધોયેલો છે? એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ શું તમે કઈ પણ રીતે રહેશો તો મને ખબર પડશે કે ભાઈ ક્યાં અટકો છો ને ક્યાં નથી. ઠીક છે? ઓકે, તો મુદ્દાની વાત. તો કાર્ય એ આપણે સમરી છે 2 લેસન. જે કાર્યરૂપ પરિણમિત થયો ઉપાદાન, અને જે સપોર્ટિંગ રહ્યા નિમિત્ત. પછી એમાં નિમિત્ત, નૈમિત્તિક ને ઉપાદાન ઉપાદેય, એમાં ઘણી આપણે મહેનત કરેલી છે. બરાબર, બધી યાદ આવી ગઈ ઉપર મુજબ? ઉપર મુજબ એટલે પહેલા મુજબ, જેમ ગુજરાતી પહેલા લખતા હતા ને, ઉપર મુજબ ઉપર મુજબ. બરાબર, સમજ્યા? એ ઉપર મુજબ થી મને યાદ આવ્યો કે એક અમારા મંદિરમાં એક ભાઈ બહુ ઝડપથી આમ માલા ફેરે, આમ પકડે ને આમ આમ કરીને ફરી જતો. તો એકવાર એક બુદ્ધિજીવી થી રહ્યા નથી, કે એ બુદ્ધિજીવી હું નહોતો, કેમ કે હું આવું મૂર્ખતાપૂર્ણ કામ નહોતો કરતો. આવો શું કરે છે ભાઈ, કે તું આટલી બધી માલા ઝડપથી ફેરી લે છે? કયો મંત્ર છે એવું આમ આમ કરે તો તારી માલા ફરી જાય? અરે બહુ સિમ્પલ છે, નમોકાર મંત્રની માલા ફેરી. નમોકાર મંત્રની માલા અને આમ કરતા પૂરી થઈ જાય? બોલે બહુ સિમ્પલ પંડિત, તમને નથી આવડતો? નથી આવડતો. બોલે લો, 1 વાર નમોકાર મંત્ર વાંચવાનું, પછી શું કરવાનું? 107 વાર ઉપર મુજબ 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 ઉપર મુજબ. ખ્યાલ આવે? હે, તો આવી રીતે 108 વાર કન્ટિન્યુ થઈ જાય. હે, તો આ એ તો ખોટું કરતો તો ઉપર મુજબ કરીને, પણ તમે લોકો બરાબર ઉપર મુજબ કરજો. કે જે પહેલા તત્વજ્ઞાન પાઠમાલા સેકન્ડમાં ભણીને આવ્યા છો એની સમરી અહીં બતાવવામાં આવી છે. એટલે એના માટે હું શું કહું છું, આ બધું કેવો છે? ઉપરથી ગયેલો એવો નહીં, ઉપર મુજબ. એટલે પહેલાથી તમે ભણીને આવ્યા છો. તો એ પ્રશ્ન પૂછવાની હું રિસ્ક લઉં છું. ચલો તમને ચાન્સ આપું છું, કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે. બરાબર? હા, નહીં પૂછ્યું, બહુ સારું, આગળ વધીશું. સમજ્યા? એટલે કોઈને સાચે જેન્યુઇન કોઈનો પ્રશ્ન હોય તો આપણે આગળ વધીશું, પૂછીશું, નહીં તો આપણે આગળ વધીશું. ઠીક છે? સારું. એટલે એ બધી વસ્તુ ચર્ચામાં આવી ગઈ છે વારંવાર. હા, ચલો આગળ લઈ લો. આજે ખુશીબેન પાણીનો ગ્લાસ સાથે રાખી લો, તમને શંકાસી પહોંચાડવાનું છે. થાકી જાઓ તો કેજો. હા, મારા બીજા યોદ્ધાઓ તૈયાર છે, જે રણ ક્ષેત્રમાં પોતાને પરાક્રમનું પ્રદર્શન કરવા માટે આતુર છીએ. સર હજી તો શરૂઆત કરી છે. હે, હજી તો શરૂઆત છે. આજો મારા મહારથી. હા હા, સારું, કેરી ઓન. જો આપણે તેને સમ્યક દર્શન રૂપ કાર્ય પર ઘટિત કરીએ તો આ પ્રકારે કહેવાશે: આત્મદ્રવ્ય અથવા તેનો શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યક દર્શન ઉપાદેય છે. એ જ પ્રમાણે મિથ્યાત્વ કર્મનો અભાવ અથવા સદગુરુનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યક દર્શન નૈમિત્તિક છે. અહીં ઉપાદેય શબ્દનો અર્થ ગ્રહણ કરવા યોગ્ય એમ નથી કરવાનો, કારણ કે આ પ્રકરણ હે ઉપાદેયને દર્શાવનારું પ્રકરણ નથી. અહીં તો કાર્યકારણ સંબંધી પ્રકરણ હોવાથી માત્ર એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહેવામાં આવે છે તે જ કાર્યને ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે. આમ એ સુનિશ્ચિત થયું કે સમજવા જેવું. એક સેકન્ડ, મહારથી. અહીંયા એમ કહેવામાં, એક બહુ વિચારની વાત છે. ઉપાદેય શબ્દ 2 જગ્યાએ વપરાય. 7 તત્વમાં પણ ઉપાદેય વપરાય છે અને અહીં પણ ઉપાદેય વપરાવામાં આવે છે. પણ એ 7 તત્વ વાળું જે ઉપાદેય છે એ અહીં ગ્રહણ નહીં કરવા. અહીં ઉપાદેય મતલબ ઉપાદાન ના આધારથી જે કાર્ય કહેવામાં આવે છે એને ઉપાદેય કહેવામાં આવે છે. દાખલા તરીકે જીવના શ્રદ્ધા ગુણમાં સમ્યક દર્શન થયો તો સમ્યક દર્શન શું છે? ઉપાધિ. અને ઉપાદાન કારણ કોણ? જીવનો શ્રદ્ધા ગુણ. અને નિમિત્ત કારણ કોણ? નિમિત્ત કારણ કોણ? સદગુરુનો ઉપદેશ, જૈનેન્દ્ર ભગવાનનું દર્શન.
કર્મ પ્રકૃતિનો છે. બરાબર, અહીં મિથ્યાત્વનું દ્રષ્ટાંત આપ્યું છે, આપણે સમ્યક દર્શનની વાત પણ કરેલી છે. ઠીક છે, આ એ જ વસ્તુ આ. ઠીક છે, બંને વસ્તુ અહીં સમજ લેવા. હા, હવે આગળ લઈ લો. આમ એ સુનિશ્ચિત થયું કે ઉપાદાન ઉપાદેય સંબંધ અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કારણ કાર્ય સંબંધના જ રૂપ છે, જે પ્રત્યેક કારણ કાર્ય સંબંધ પર અનિવાર્યપણે ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક કાર્ય નિયમથી ઉપાદેય પણ છે અને નૈમિત્તિક પણ છે. ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય છે અને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક છે. અહીં એક પ્રશ્ન ઉપર મુજબ હા કેજો બધા, ના નહીં પાડતા. ઉપર મુજબ સારું, ઉપર મુજબ આગળ ચલો. અહીં એક પ્રશ્ન સંભવ છે કે જો દ્રવ્ય કે ગુણ ઉપાદાન કારણ છે, જેવું કે સમ્યક દર્શન રૂપ કાર્યના ઉદાહરણમાં બતાવવામાં આવ્યું છે, તો વિવક્ષિત કાર્ય નિરંતર ઉત્પન્ન થતું જ રહેવું જોઈએ, કેમ કે જ્યારે કારણ ઉપસ્થિત છે તો કાર્ય પણ થવું જ જોઈએ. જો આના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે ઉપાદાન કારણ તો દ્રવ્ય કે ગુણ હોવાથી સદાકાળ ઉપસ્થિત જ રહે છે, પરંતુ નિમિત્ત કારણ ન હોવાથી કાર્ય ન થયું, જ્યારે નિમિત્ત કારણ મળશે ત્યારે કાર્ય સંપન્ન થઈ જશે. આવું માનવાથી નિમિત્ત કારણ જ નિયામિક કારણ ઠરશે, કારણ કે તેના હોવા કે ન હોવાથી જ કાર્યનું થવું કે ન થવું નિર્ભર કરશે. આ આપત્તિથી બચવા માટે જો એમ કહેવામાં આવે કે કાર્યની ઉત્પત્તિમાં તો બંને કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે, તો આપણે કહીશું કે ભલે ને બંને કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય હોય, પણ નિયમિત કારણ તો નિમિત્ત જ રહ્યું, કેમ કે તેના હોવાથી કાર્ય થાય છે અને ન હોવાથી કાર્ય નથી થતું. અરે ભાઈ, કાર્યનું નિયમિત એક સેકન્ડ થોડુંક આપણે સમજીએ. હા, તમે બરાબર છો ખુશીબેન, કઈ ચિંતા નહીં કરતા. હવે એક વાત અહીં આવે કે એ બંને ઉપાદાન કારણ નિમિત્ત કારણ છે. ઉપાદાન ઉપાદેય અને નિમિત્ત નૈમિત્તિક એ કારણકારી વ્યવસ્થાનો પ્રશ્ન છે. હવે એક અહીંયા શબ્દ આવે છે નિયામક કારણ. નિયામક કારણનો મતલબ શું? નિયામક કારણ કોને કહેવાય? ચારો પ્રમાણે કેમ શાંત છે? હે, જે હોવાથી નિયમથી કાર્ય થાય. બોલો, આ નિયામક કારણ કોને કહેવાય? અનિવાર્ય કારણ. નિયામક કારણ એટલે અનિવાર્ય કારણ. અનિવાર્ય કારણ ઇન ધ સેન્સ કે જે હોય તો કાર્ય કમ્પલસરી હોય અને ના હોય તો કાર્ય ના. આટલું ખબર પડી? નિયામક કોને કહેવું? કે જે ફરજિયાત હોય, જે ફરજિયાત હોય એને નિયામક કારણ કહેવાય છે. તો બે ઓપ્શન છે કે ઉપાદાનને નિયામક કારણ માનીએ તો કાર્ય હંમેશા હોવું જોઈએ, અને નિમિત્તને નિયામક કારણ માનીએ તો નિમિત્ત થી કાર્ય માનવું પડે. ઓપ્શન ખબર પડી કે નહીં પડી? આ પ્લેટફોર્મ આગળનો પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. ફરીથી શું કીધું? માત્ર ઉપાદાનને જો અનિવાર્ય કે નિયામક કારણ માનીએ તો જે આપણે ઉપર મુજબમાં સમજીને આવ્યા હતા કે માટીને અનિવાર્ય કારણ કહો માટલાનો, તો જગતમાં કોઈ માટી રૂપ રહે જ નહીં. દરેક માટીનો એક એક પરમાણુ કેવો થઈ જાય? માટલો બની જાય. તો હેરાની થાય ને. તો ઉપાદાનને આપણે માત્ર ઉપાદાનને નિયામક કારણ નથી કહી શકતા, તો પછી નિમિત્તને નિયામક કારણ કેવું પડે. તો નિમિત્તને નિયામક કારણ કહો તો નિમિત્ત હોય તો કાર્ય થવું જોઈએ. તો જે પ્રોબ્લેમ નિમિત્તમાં ઉપાદાનમાં છે એ જ નિમિત્તમાં આવી જશે. પછી ના, ઉપાદાન હોય છે તો નિમિત્ત આવે તો કાર્ય થાય. તો પછી એબ્સોલ્યુટ કારણ તો નિમિત્ત જ થઈ ગયો ને. ઉપાદાન તો ન્યુટ્રલી પડી રહ્યો અને નિમિત્ત આવ્યો અને પછી કામ થઈ ગયું. જેમ કે મારા નેતા લોકો આવીને ફીતા કાઢે ને બ્રિજનું ઉદ્ઘાટન થઈ ગયું, લોકો ચાલતા થાય. બરાબર, જ્યાં સુધી નેતા ના આવે, ફીતા ના કાઢે, ત્યાં સુધી એ બધું પબ્લિક યુઝ માટે ઓપન થતો નથી. તો કોણ કારણ થઈ ગયા? પછી નિમિત્ત બલવાન થઈ ગયો ને. અને આ લોજિકલ નથી લાગતો. કારણ તો બીજી જગ્યા થઈ રહ્યો છે અને નિમિત્ત તો હાજર થયો ને કાર્ય થઈ ગયો, તો નિમિત્તને અનિવાર્ય કારણ માનવાથી તો પછી હેરાની થશે. એટલે નિમિત્તને નિયામક માનવાથી પરાવલંબનનો ભાવ જતો નથી અને જીવની ગરિમા હણાઈ જાય છે. એટલા માટે
નિમિત્ત નિયામક કારણ નથી. ઉપાદાન માત્ર પણ નિયામક કારણ નથી. હવે કોણ નિયામક કારણ છે, કોણ ફરજિયાત કારણ છે, કોણ મરજિયાત છે, એ બધાનું એનાલાઇઝ એ આપણે ઉપાદાન અને નિમિત્તના ભેદોને આધારથી નક્કી કરીશું. ચલો, હા, યલગાર હું. અરે ભાઈ કાર્યનું નિયામિક કારણ કયું છે એ જાણતા પહેલા આપણે નિયામક નિયમથી જે કાર્ય કરે એવો નિયમ. એ જાણતા પહેલા આપણે ઉપાદાન નિમિત્તને તેના ભેદ પ્રભેદો સહિત સારી રીતે સમજી તો લઈએ, પછી આ વિવાદમાં પડીએ. સંભવ છે કે ઉપાદાન નિમિત્તના ભેદ પ્રભેદોના સ્પષ્ટીકરણથી આ પ્રશ્નનું સહજ જ સમાધાન થઈ જાય. વાસ્તવમાં વાત તો એમ છે કે ઉપાદાન નિમિત્તના ભેદ પ્રભેદોના સમ્યક જ્ઞાનમાં જ પ્રશ્નોનો ઉત્તર સમાયેલો છે. તેથી સૌથી પહેલા તેના ભેદ પ્રભેદોની ચર્ચા જ અપેક્ષિત છે. ઉપાદાન બે પ્રકારના હોય છે, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. નિમિત્ત પણ બે પ્રકારના હોય છે, ઉદાસીન અને પ્રેરક, અથવા અંતરંગ અને બહિરંગ. જે દ્રવ્ય કે ગુણ સ્વયં કાર્ય રૂપે પરિણમે તે દ્રવ્ય કે ગુણને તે કાર્યનું ત્રિકાળી ઉપાદાન કારણ કહે છે. ક્ષણિક ઉપાદાન કારણ બે પ્રકારના હોય છે. દ્રવ્ય અને ગુણોમાં જે પર્યાયનો પ્રવાહક્રમ અનાદિ અનંત ચાલ્યા કરે છે તે પ્રવાહક્રમમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે. આને આ પ્રમાણે પણ કહેવામાં આવે છે કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયથી યુક્ત દ્રવ્ય કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયથી યુક્ત દ્રવ્ય કાર્ય છે. ઉપસંદર્ભમાં બોલો બોલો, હવે ઉપર મુજબ की समझવા જરૂરી છે. હા, ઉપર મુજબ की समझવા જરૂરી છે. સમજાવો. હા હા, સારું. હવે જો વિચાર કરીએ આપણે, કેમ કે બહુ અગત્યનો પ્રશ્ન છે. તો વિવાદથી બચવા માટે સંવાદ જરૂરી છે અને સંવાદ માટે સમજણ જરૂરી છે. બરાબર? શું કીધું? વિવાદથી બચવા માટે શું જરૂરી છે? સંવાદ. અને સંવાદ માટે સમજણ, અને સમજણ માટે અધ્યયન, અને અધ્યયન માટે સમય, અને સમય માટે રુચિ, રુચિ માટે પાત્રતા. આવું ઘણી બધી લાંબી વસ્તુ છે જેમાં તમે લોકો ઘણા આગળ આવી ગયા છો. સો બધા માટે શું કોંગ્રેચ્યુલેશન. રુચિથી, સમજણથી, અધ્યયનથી બધું આગળ. આપણે થોડુંક એનાલાઇઝ કરીએ. ઉપાદાન બે પ્રકારના હોય, ત્રિકાલી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. ત્રિકાલી ઉપાદાન એટલે આપણે પહેલા વાંચીને આવ્યા, જે ત્રણેય કાલમાં રહેતો હોય, જે સ્વયં કાર્યરૂપ પરિણમિત થતો હોય એવો દ્રવ્ય, એવો ગુણ, એ કોણ છે? એ ત્રિકાલી ઉપાદાન છે. ઠીક છે? ત્રણેય કાલમાં રહેનારો પદાર્થ જેમાં કાર્ય થઈ રહ્યું છે ત્રિકાળી ઉપાદાન. તો ક્ષણિક ઉપાદાન કોણ છે? ક્ષણિક ઉપાદાન જે ત્રણ કાલમાં રહેતો નથી પણ એના અંદરમાં એક એક જાતિની પર્યાયો થતી હોય છે, એક શું કહેવાય છે? ક્ષણિક ઉપાદાન. એટલે દ્રવ્ય અને ગુણ ત્રિકાલી ઉપાદાનમાં આવે અને પર્યાય શેમાં આવે? ક્ષણિક ઉપાદાન. બરાબર? આમ નિમિત્ત પણ બે પ્રકારના હોય. એ નિમિત્તના બબે પ્રકારથી બબે ભેદ કર્યા છે. બરાબર? એક એંગલથી એના ભેદ કર્યા, ઉદાસીન અને પ્રેરક. ઉદાસીન અને પ્રેરક એટલે મેં તમને કીધું હતું ને કે ક્રિયાવર્તી શક્તિ અને ઈચ્છા, કયા કયા બે ગુણ છે પ્રેરક નિમિત્ત માટે? કયા બે ગુણ છે? ક્રિયાવર્તી શક્તિ અને ઈચ્છા. તો જે નિમિત્તમાં ક્રિયાવર્તી શક્તિ હોય, એક ક્રિયાવર્તી શક્તિ મતલબ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવાની લાયકાત, અને ઈચ્છા એટલે સમજાવવાની, બતાવવાની, આ જે ભાવ જેમાં હોય એ કહેવાય છે ઈચ્છા. તો જે દ્રવ્યમાં ક્રિયાવર્તી શક્તિ અને ઈચ્છા હોય એ કહેવાય છે પ્રેરક નિમિત્ત. અને જ્યાં બેમાંથી એક પણ ના હોય તો એ શું કહેવાય છે? ઉદાસીન. જેમ કે ધર્મ દ્રવ્ય છે, ભગવાનની પ્રતિમા છે, પુસ્તકો છે, એ બધા કેવી છે? ઉદાસીન નિમિત્ત છે. કેમ કે એના અંદરમાં કોઈ પણ જાતની શું કહેવાય? કાર્ય પ્રત્યેની
ઈચ્છા નથી. આવા નિમિત્તો પણ હોય છે. ઠીક છે. પછી એક ઓર નિમિત્તનો ક્લાસિફિકેશન અહીં કર્યો. કયો? અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. જે અંતરના છે એ અંતરંગ નિમિત્ત અને જે બહારમાં છે એ બહિરંગ. બોલો હરકભાઈ. ના એટલે જેવી રીતે આપણે પૂતગલ અને જીવ બે માં ક્રિયાવર્તી શક્તિ છે, તો ઘણીવાર પૂતગલને સક્રિય એટલે પ્રેરક નિમિત્ત કહેવામાં આવે છે. તો એ રીતે હા. પુસ્તકને પ્રેરક નિમિત્ત ન કહી શકાય? ના, પણ એ કાર્ય માટે પોતાની ક્રિયાવર્તી શક્તિ પ્રયોગ નથી કરતી. કાર્ય માટે નથી. ઈચ્છા તો છે જ નહીં, બરોબર. પણ કાર્ય માટે કોઈ પ્રક્રિયાવર્તી શક્તિ પ્રયોગ નથી કરતી, એટલા માટે એને ઉદાસીન કહેવામાં આવે છે. બહુ સરસ. ઠીક છે ને? હા, કેમ કે એ બે વસ્તુ કાર્ય માટે હોવી જોઈએ. પણ કાર્યમાં તો તમે ભણો કે ના ભણો, કદાચ જો પુસ્તક તમને આમ પ્રેરિત કરનારી હોત કે તમે ના સાંભળતા હોય ને બાજુથી નીકળો તો એક વાર કે ભાઈ કોક દોસ્ત મને ઉઠાડીને જો, આવું કે તારા ઘરમાં પડી છું, સમયસાર છું, ત્રિલોકનું આભૂષણ છું, મને કેમ વાંચતો નથી, આવી રીતે કોઈ કથન આવે કે અચાનક તમારા હાથમાં આવી જાય કે ના હવે તો વાંચવું જ પડે, ત્યારે પ્રેરકમાં ગણાય. પોઈન્ટ સમજાય કે નહીં સમજાય? જીપીએસ પ્રેરક નિમિત્ત કહેવાય ગાડીને ટર્ન કરવા માટે? જીપીએસ તો પોતે જો સમજો, જીપીએસ પોતાની જગ્યાથી ખસતો નથી, પણ એ પ્રોગ્રામ છે. પ્રોગ્રામ તમને ગાઈડ કરે છે. તો હવે એ કહી શકાય એકંદરે પ્રેરક નિમિત્ત કે તમને એ જાતિનો એવી ઈચ્છા શક્તિ, કેમ કે આપણે દેખાય પણ છે, મૂવ પણ થઈ રહી છે અને જે તે કાર્ય માટે એપ્લિકેબલ પણ છે. તો આમ એકંદરે એક એંગલથી કહી શકાય, પણ એક એંગલથી એમ છે. સર પણ એને યુઝ કરી ત્યારે જ ઈ દેખાડે છે ને, પોતાની ઈચ્છા તો એ પ્રકટ કરતી નથી. ઈચ્છા એકલો નથી કીધું, ઈચ્છા અને ક્રિયાવર્તી શક્તિ બંને. આઈધર ઈચ્છા और क्रियावर्त शक्ति और बोथ ત્રણ ઇક્વેશન બનશે કે માત્ર ઈચ્છા પ્રેરણા તો હોય. કરે છે ને, હા, એ પ્રેરણા તો કરે છે, રાઈટ લ્યો, હા, લેફ્ટ લ્યો, એ રીતે યુ-ટર્ન કહી લ્યો. શકે છે અને ઇન્સ્પાયર પણ કરે તમને કે ભાઈ લેફ્ટ ટર્ન કરો ને રાઈટ ટર્ન કરો ને બધું કહે છે કે નહીં? સમજાય કે નહીં સમજાય? ખ્યાલમાં આવે છે કે નહીં? એટલા માટે એને મેં એક અપેક્ષાથી પ્રેરક કીધું છે. ઓકે, હા, સારું. તો બે ગયા. હવે વાત આવે છે એયુ પીયુ और એપીપીબી. યાદ આવે છે? યાદ આવે છે કે ભૂલી ગયા? અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયનો વ્યય, અનંતર એપીપીવી અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયનો ઉત્પાદ. એયુ પીયુ એપીપીવી આપણે કોડવર્ડ બનાવ્યા હતા ઉપર મુજબ. સમજ્યા? આજે ક્લાસ ઉપર મુજબ ચાલે છે. હા, તો એ વસ્તુ યાદ રાખવાની. ત્યાં બે વસ્તુ સિદ્ધાંત કીધા હતા કે જો અહીંયા આપણે લઈએ, ક્યાં ગયો કે દ્રવ્યના પ્રવાહક્રમ અનાદિ અનંત ચાલ્યા કરે છે. તે પ્રવાહક્રમમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે. બરાબર? ક્ષણિક ઉપાદાન કારણ જે જે કહેવાય ને અંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય એપીપીવી અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય. દાખલા તરીકે 9:15 જ્યારે થયા તો 9:14 અને 59 સેકન્ડની પર્યાયનો વ્યય થયો, ત્યારે 9:15 પર્યાયનો ઉત્પાદ. બરાબર? તો જે પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે એનો વ્યય એ ક્ષણિક ઉપાદાન કારણ છે અને એયુ પીયુ જ્યારે ઉત્પન્ન થયો એ કાર્ય છે, એ તત્સમય યોગ્યતા છે. અને એ એમ પણ કહી શકાય, અહીંયા એક લાઈન છે કે એપીપીવી જે કહેવાય ને કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયથી યુક્ત દ્રવ્ય કારણ છે અને બીજું શું છે? કાર્ય છે. એટલે એ જ દ્રવ્ય કારણના એ જ દ્રવ્ય કાર્ય છે. બરાબર? પૂર્વ ક્ષણવર્તી પર્યાયનું કારણ અને ઉત્તર ક્ષણવર્તી પર્યાયનું કાર્ય પણ કહી શકાય છે. ઠીક છે? હા, એના માટે આગમનો આધાર શું છે? તો એ કહે છે. બોલો ખુશી.
ખુશીબેન સંદર્ભમાં કાર્તિકેય અનુપ્રેક્ષાનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે. ઉપપરિણામજુતમ કારણ ભાવેણ વટ્ટદેદવ્વમ ઉત્તર પરિણામજુદમ તમ જેમ કજ્જમ હવેણીમાં. અનંતર પૂર્વ પરિણામથી યુક્ત દ્રવ્ય કારણ રૂપે પરિણમિત થાય છે અને અનંતર ઉત્તર પરિણામથી યુક્ત તે જ દ્રવ્ય નિયમથી કાર્ય હોય છે. આ જ વાતને સ્પષ્ટ બરાબર. કરતા સિદ્ધાંતાચાર્ય પંડિત ફૂલચંદજી લખે છે, જે અનંતર પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્રવ્ય છે તેની ઉપાદાન સંજ્ઞા છે અને જે અનંતર ઉત્તર પર્યાય વિશિષ્ટ દ્રવ્ય છે તેની કાર્ય સંજ્ઞા છે. તે સમયની પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા ક્ષણિક ઉપાદાન કારણ છે અને તે પર્યાય કાર્ય છે. આ રીતે ઉપાદાન કારણ 3 પ્રકારના થઈ ગયા, જે આ પ્રમાણે છે. ત્રિકાળી ઉપાદાન, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયના વ્યયરૂપ ક્ષણિક ઉપાદાન કારણ, તત્સમયની યોગ્યતા રૂપ ક્ષણિક ઉપાદાન કારણ. ક્ષણિક ઉપાદાનના નામ લાંબા હોવાના કારણે તેમને નીચેના સંક્ષિપ્ત નામોથી પણ ઓળખવામાં આવે છે. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, તત્સમયની યોગ્યતા. ઉપાદાનના ઉક્ત 3 ભેદોની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે નીચેનો ચાર્ટ ઉપયોગી છે. આગળ વાંચો. નીચે અર્થ કરી ક્ષણિક ઉપાદાન કારણને સમર્થ ઉપાદાન કારણ પણ કહે છે, કારણ કે ત્રિકાળી ઉપાદાન કારણ તો સદા વિદ્યમાન રહે છે. જો તેને જ પૂર્ણ સમર્થ કારણ માની લેવામાં આવે તો વિવક્ષિત કાર્યની સદા ઉત્પત્તિ થતી રહેવાનો પ્રસંગ આવશે. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય અને તે સમયે તે પર્યાયની ઉત્પન્ન થવાની યોગ્યતા જ સમર્થ ઉપાદાન કારણ છે, જેના વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી અને જેના હોવાથી નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય છે. હવે અહીંયા વાંચીએ આપણે કે હવે અહીંયા જો આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે એ જ દ્રવ્ય કારણ છે ને એ જ દ્રવ્ય કાર્ય છે. પૂર્વ પર્યાય રૂપમાં જે હાજર છે એ દ્રવ્ય કારણ છે અને ઉત્તર પર્યાય રૂપમાં છે એ દ્રવ્ય કાર્ય છે. ઠીક છે, ક્લિયર? અને જેમ કે આને આવી રીતે સમજો કે ઈંધણ હોય ને, ઈંધણ તેલ બાતી હોય ને, બાતી દિયામાં, તો એ જે દીવો છે, એ દીવામાં જે બાતી છે, દિવેટ છે, એ નીચેથી તેલને ઉપરથી શું કરે, અબ્ઝોર્વ કરે છે અને ઉપરથી એ શું કરે, એ જે અબ્ઝોર્વ કરેલ છે એ જ ઈંધણ જ્યોતિ રૂપ પરિણમિત થઈ જાય. આવું થાય છે ને, તો એ ક્રમથી અબ્ઝર્વ કરે છે કે ધીમે ધીમે સૂકતી જાય અને ઉપર જતી જાય. તો એ જ તેલ દીવાનો કારણ પણ છે અને એ જ તેલ શું છે, દીવો પણ છે, જ્યોતિ પણ છે. કહેવાય કે નહીં કહેવાય? એનો ક્રમ આવે કે પહેલા રૂપે હોય તો કારણ રૂપે ગણાય અને એ જ આગળના ક્ષણમાં કાર્ય રૂપે ગણાય. એ જ વસ્તુને અહીં કહેવામાં આવે છે કે એ જે પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્રવ્ય, એટલે જે દ્રવ્યમાં પર્યાય થઈ રહી છે એ ઉપાદાન કારણ છે, બરાબર, કારણ છે કાર્ય. અને જે અનંતર એટલે આફ્ટર ધેટ જે કાર્ય થઈ રહ્યો છે એ કાર્ય છે, બરાબર. એ જ અહીં કહે છે કે પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા ક્ષણિક ઉપાદાન કારણ, એને આપણે સુંદર નામથી કહીશું તત સમયની યોગ્યતા. શું કહીશું? AUPU નું બીજું નામ શું છે? તત સમય કી યોગ્યતા. અને આ રીતે ઉપાદાન કારણ 3 પ્રકારના થઈ ગયા: ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના 2 ભેદો: અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય APPV, એનો વ્યય આપણે કહીએ, અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયનો ઉત્પાદ એટલે AUPU, એટલે તત સમયની યોગ્યતા. બરાબર, સમજ્યા કે નહીં? આવા ખતરનાક કોડવર્ડ હું ગેરંટી સાથે કહું છું કે જૈન શાસન મારા લાવા બીજું કોઈ વાપરતો નથી. APPV અને AUPU, બરાબર. એને એ શું, આમ અત્યારે તો જમાનો છે ને, એટલા માટે એ શોર્ટકટમાં તમને કહેવાનું કે એ ભૂલાઈ જાય છે, એટલા માટે. ઠીક છે, તો હવે આગળ એ ક્લિયર થઈ ગયું. ક્ષણિક ઉપાદાન કારણને સમર્થ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. કારણ સમર્થ એટલે નિયામક. કયો નિયામક છે? કે જે તત્સમય યોગ્યતા છે એ નિયામક કારણ. કે ઉપાદાન એકલો કાર્યરૂપ પરિણમતો નથી, નિમિત્ત એટલો કાર્યરૂપ પરિણમતો નથી. ઉપાદાન હોય પછી એમાં જે તત્સમયની યોગ્યતા આવે ત્યારે એ કાર્યરૂપ પરિણમિત થાય. ખબર પડી? શું કીધું? ઉપાદાન કાર્યરૂપ પરિણમિત થાય છે
પણ માત્ર ઉપાદાન હંમેશા કાર્યરૂપ પરિણમતો નથી. એ જે ઉપાદાન તત્સમયની યોગ્યતા આવે છે ત્યારે જ એ કાર્યરૂપ પરિણમિત થઈ જાય. એના વગર એ લાખ ઉપાય કરો તો થશે નહીં. સમજ્યા કે નહીં સમજ્યા? આવી રીતે સમજો કે એક રાજાનો રાજકુમાર હતો, બરાબર. હવે રાજકુમાર શું કહેવાય કે નગર ભ્રમણ માટે નીકળ્યો, અને રાજા વાજાને વાનરાજ હોય ત્યારે રાજા આવું હોય તો રાજકુમાર તો કેવા હોય જ. હવે નગર ભ્રમણ માટે નીકળ્યો, અને નગર ભ્રમણ માટે નીકળ્યો તો પછી ત્યાં એક હજામ એટલે નાઈની દુકાન હતી. કોની દુકાન? નાઈની દુકાન હતી. હવે નાઈની દુકાન હતી, રાજકુમારની ઉંમર હતી 8-9 વર્ષ, 10 વર્ષ, બરાબર. હવે નાઈની દુકાન હતી તો પછી નાઈ ત્યાં એકની શેવિંગ બનાવતો હતો. તો રાજકુમારે પૂછ્યું કે આ શું થઈ રહ્યો છે? તો પેલો એનો રથકાર કહે છે, સાહેબ આ શેવિંગ બનાવી રહ્યા છે, એટલે મને ત્યાં લઈ ચલો. બરાબર, બોલે લઈ ગયો સાહેબ. હવે ત્યાં શું કહે ગયો, અને પછી કે નાઈને ચલો મારી શેવિંગ બનાવો. શું કરો? મારી શેવિંગ બનાવો. હવે મારી શેવિંગ બનાવ, હવે સંકટ. અને જો શું કહેવાય કે ના પાડે તો ઠેકાણો નથી, કે બીજાનો સર કલમ કરી નાખો અને મારી નાખો, મારી વાત માનતો નથી, રાજા આજ્ઞાનું ઉલ્લંઘન કરે. તો નાઈ થોડોક હોશિયાર હતો, અને હા કઈ વાંધો નહીં સાહેબ, આવો આવો બેસો. તો શું કર્યો કે એને આયો, બેસાડ્યો ખુરશી ઉપર, પછી આમ કપડો બપડો લગાડી દીધું, પછી બીજે કામે લાગી ગયો. બીજે કામે લાગી ગયો તો પેલો રાજકુમાર આ શું કરો છો તમે? શેવિંગ કેમ બનાવો? બોલે બેસો તો આવા દો, પછી બનાવી દઈશ, આવા તો દો. હે ઉગવા દો પેલા બાલ ને પછી શેવિંગ કરીશ. હવે ના પાડશે તો રાજકુમાર મારી દેશે. એટલે એને શું કર્યો? તત્સમયની યોગ્યતા. એટલે એ જે ઉપાદાન કારણ છે, એટલે જ્યારે 10 વર્ષનો છોકરો 15 વર્ષનો 16 વર્ષનો થશે તો 15-16 વર્ષનો એ જ એનો જ શરીર એ દાઢીના બાલ રૂપ પરિણમિત થશે. એ ઉપાદાન કારણ છે, પણ એ કારણ એ જ રાજકુમાર અત્યારનું ઉપાદાન કારણ નથી. કેમ? કેમ કે હજી કાર્યરૂપ પરિણમિત થયો જ નથી. તો કાર્યરૂપ પરિણમિત થશે ત્યારે, એટલે સેવિંગ કોની આવશે? એની જગ્યા જો શું કહેવાય કે રથ ચલાવનારની એ સેવિંગ બનાવી દે, બીજા કોઈની બનાવી દે તો રાજા ભડકી જાય કે તને મારી બનાવવાની કીધી હતી તો બીજાની કેમ બનાવે? એટલે નિમિત્તનો હક નથી, ઉપાદાન અકેલો સમર્થ નથી. તો શું કરે? નાઈને બહુ હોશિયારી વાત કરી, બેસો કઈ વાંધો નહીં, બધું કપડો વપડો લગાડી આવવા દો, પછી બનાવી દઈશ. હવે કેવી રીતે લાવશે? એટલે એને શું માનવું પડે ત્યાં? તત્સમયની યોગ્યતા. જ્યાં સુધી એ ઉપાદાન કારણમાં એ શરીરના પરમાણુ ચહેરામાં શેવિંગ રૂપ કન્વર્ટ થવાની લાયકાત ના ધારણ કરે ત્યાં સુધી એની શેવિંગ થશે નહીં. એ જ વસ્તુ અહીંયા આવે છે, ખ્યાલમાં આવે છે. એક્ઝેક્ટલી નિયામક કારણ કોણ છે? નિયામક કારણ છે એ સમયની પર્યાય. બરાબર, એના વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. બરાબર. ઉપાદાનને નિયામક માનો તો શું વાંધો છે? કાર્યને હંમેશા માનવું પડે. નિમિત્તને માનવું તો શું પ્રોબ્લેમ છે? કે કાર્ય નિમિત્તના અધીન થઈ જાય. માટે આપણે અધીનતા પણ નહીં કરવી અને હંમેશા કાર્ય પણ નહીં કરવું. એટલા માટે આપણે એ વસ્તુ સમજવી આવશ્યક છે. ઠીક છે, ચલો આગળ વાંચો. તત્વાર્થ શ્લોક વાર્તિકમાં ઉપાદાનના બે ભેદ પાડવામાં આવ્યા છે. એક અસમર્થ ઉપાદાન અને બીજું સમર્થ ઉપાદાન. એમાં જે સમર્થ ઉપાદાન છે તે અવશ્ય જ કાર્યનું જનક હોય છે, અને તે સ્પષ્ટ સહસ્ત્રીના અભિપ્રાય અનુસાર અવ્યવહિત પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય રૂપ જ હોય છે. આ રીતે આટલા વિવેચનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સમર્થ ઉપાદાન એક જ હોય છે અને તેનાથી ઉત્પન્ન થવા વાળું કાર્ય તે જ હોય છે, કે જેનું તે સમર્થ ઉપાદાન હોય છે. ત્યાં તે કાર્યનું જે પણ નિમિત્ત હોય છે તેમાં ઉપાદાનની ક્રિયા કરવાની શક્તિ જ હોતી નથી. માત્ર તે ઉપાદાન અનુસાર થવા વાળા કાર્યનું સૂચક હોવાથી તેનું નિમિત્ત કહેવાય છે, અને આ જ આધારે નિમિત્તના અનુસારે કાર્ય થાય છે. એવા વ્યવહાર એટલે કે ઉપચાર કરવામાં આવે છે. ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ
ચલો આટલો લઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અહીંયા થોડા અઘરા શબ્દો આવ્યા છે. અઘરા શબ્દો શું છે કે એ જે તત્વ શ્લોક વાર્તિકમાં બે કીધા છે, અસમર્થ ઉપાદાન અને બીજું સમર્થ ઉપાદાન. અસમર્થ ઉપાદાન એટલે શું? જે દ્રવ્ય જે કાર્યરૂપ તો થશે જ, પણ જ્યાં સુધી એની લાયકાત ના આવે ત્યાં સુધી એ કાર્ય એમાં પ્રગટ થતું નથી. જેમ કે પહેલો ગાંડો રાજકુમાર. એ રાજકુમાર 10 વર્ષનો છે માટે ઉપાદાન કારણ તો છે કે 16 વર્ષમાં એને દાઢી આવવાની છે, પણ 10 વર્ષમાં એ કેવો ઉપાદાન કારણ છે? અસમર્થ ઉપાદાન કારણ. અને સમર્થ ક્યારે બનશે? એ 15-16 વર્ષે જ્યારે એને દાઢી આવશે ત્યારે શું બનશે? દાઢી માટેનો સમર્થ ઉપાદાન કારણ બનશે. આવી રીતે એ જ કીધું કે અસમર્થ કોણ છે? કે પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય. બરાબર. તો 16 વર્ષનું જે થશે તો 10 વર્ષ એમાં કારણ બનશે કે નહીં? 10 વર્ષ, 11 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ, જેટલી એની અવસ્થા છે એ પૂર્વ પર્યાય યુક્ત દ્રવ્ય એનો કારણ બનશે. પણ એ કેવું કારણ છે? અસમર્થ કારણ છે. એટલે કેપેબલ માત્ર એટલું કારણ કેપેબલ નથી. બરાબર. હવે શું કહે છે? સમર્થ ઉપાદાન એક જ હોય અને સમર્થ ઉપાદાન કેવા હોય? એક જ હોય અને તેનાથી ઉત્પન્ન થવા વાળું કાર્ય તે જ હોય છે કે જે તે સમર્થ ઉપાદાન. જો સમર્થ ઉપાદાન એક જે કાર્ય થઈ રહ્યો છે એ, બરાબર, અને તેનું કાર્ય એમાં જે કારણ બને, બરાબર, એ શું કહેવાય? નિમિત્ત હોય. તેમાં ઉપાદાન ક્રિયા કરવાની શક્તિ જ હોતી નથી. એ શું કરે છે કે જે સમર્થ ઉપાદાન હોય છે ત્યાં જે કાર્યનું જે પણ નિમિત્ત હોય તેમાં ઉપાદાનની ક્રિયા કરવાની શક્તિ નથી. બરાબર. દાખલા તરીકે કોઈ પણ કુમારમાં ઘડા બનાવવાની શક્તિ નથી, પણ ઘડું બને છે ત્યારે કોને બનાવ્યું? આવું ઉપચાર કોના ઉપર કરવામાં આવે છે? કુમાર. બરાબર. જો કુમારમાં ઘડા બનાવવાની શક્તિ હોય તો રેતીનો ઘડો બનાવી, પાણીનો ઘડો બનાવી, પણ રેતી અને પાણીનો ઘડો બનાવી શકતો નથી, માટીનો જ બનાવે છે. એ શું બતાવે છે? કે માટીની લાયકાત હોય છે અને એ સમય કુમાર ત્યાં હાજર થઈ જાય છે. બરાબર. એ જ આધારથી એવો વ્યવહાર કરવામાં આવે છે. શું? કે નિમિત્ત હોય છે ત્યાં કાર્ય નિમિત્તના અનુસારે કાર્ય થાય છે. બરાબર. ચલો આગળ લઈ લો. આ પાનો કદાચ રિપીટ આવી ગયો છે. મેં હા, આ પાનો રિપીટ આવી ગયો છે. અચ્છા ખુશીબેન. હા હા, ઉક્ત વિવેચનથી આમ કરો. ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે નિયામક કારણ ત્રિકાળી ઉપાદાન કારણ નહીં પરંતુ ક્ષણિક ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણને નિયામક કારણ માનનારાઓએ આ તથ્ય તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. નિમિત્તને નિયામક કારણ રૂપે પ્રસ્તુત કરતી વખતે એ તર્ક આપવામાં આવ્યો હતો કે ઉપાદાન તો સદા વિદ્યમાન રહે છે. જો તેને જ નિયામક કે સમર્થ કારણ માની લેવામાં આવે તો કાર્યનો સદા ઉત્પન્ન થતા રહેવાનો પ્રસંગ આવશે. ઉક્ત સંદર્ભમાં વસ્તુસ્થિતિ એ છે કે ત્રિકાળી ઉપાદાન કારણને જ ઉપાદાન કારણ માનીને એમ કહેવામાં આવ્યું હતું કે ઉપાદાન તો સદાને માટે મોજૂદ છે, જ્યારે ક્ષણિક ઉપાદાન પણ ઉપાદાન જ છે જે સદા ઉપસ્થિત નથી રહેતું. તેથી ઉપાદાનને સમર્થ કારણ માનતા કાર્ય સદા થતું રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થવાનો આરોપ નિરાધાર છે, કેમ કે કાર્યનું નિયામક કારણ તો ક્ષણિક ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન નહીં. અહીં એક પ્રશ્ન સંભવ છે કે જો આ વસ્તુ ક્લિયર થઈ કે એ લોકોને આવું તર્ક કર્યો હતો કે ભાઈ તમે નિમિત્તને ઉપાદાનને નિયામક કારણ માનો છો, નિમિત્તને ગણતા નથી, પણ જો ઉપાદાનને નિયામક કારણ માનો તો હંમેશા કાર્ય થવું થશે. તો આ અહીં કહે છે ડોક્ટર સાહેબ કે ભાઈ એકલો ઉપાદાન નિયામક કારણ નથી, તત્સમયની યોગ્યતા એ નિયામક કારણ છે. ખબર પડી? એ જ ઉપાદાન છે પણ ત્રિકાલી ઉપાદાન નિયામક કારણ નથી, તત્સમયની યોગ્યતા નિયામક કારણ છે. એટલે એ રાજકુમાર જેની દાઢી ઊંઘી નથી એ નિયામક કારણ નથી દાઢીનું, પણ એક સમય જે ક્ષણ એની દાઢી આવવા લાગશે એ જ નિયામક કારણ છે. જે માટી માત્ર ઘડાનો નિયામક કારણ નથી. જે માટી કુમાર ખેતમાંથી લઈ આવ્યો,
એને બધી રીતે એને પ્રોસેસ કરી દીધી, હવે એ ચાક ઉપર મૂકી દીધી છે, હવે એ માટી રૂપ પરિણમિત માટલા રૂપ પરિણમિત થઈ રહી છે, તો એ જે એની અવસ્થા છે, જે ક્ષણે માટલા રૂપ પરિણમિત થઈ રહી છે, એ અવસ્થા શું છે? ઉપાદાન નો નિયામક કારણ છે. એ લોકો જો એમ કહેતા હતા કે ઉપાદાનને કારણ માનશો તો હંમેશા કાર્યની ઉત્પત્તિ થશે, એ વાત ખોટી છે. કેમ કે અમે માત્ર ઉપાદાનને નિયામક કારણ નથી માનતા, ક્ષણિક ઉપાદાન એટલે તત્સમયની યોગ્યતાને જ નિયામક કારણ માનીએ છીએ. થોડુંક લઈ લો આગળ. ઉપ સંદર્ભમાં અહીં એક પ્રશ્ન સંભવ છે કે જો ક્ષણિક ઉપાદાન જ સમર્થ ઉપાદાન છે તો પછી ત્રિકાળી ઉપાદાનનું શું મહત્વ રહ્યું? ભાઈ વાત એમ છે કે ઉપાદાન તો નિજ શક્તિને કહે છે, જેમ કે કહ્યું છે કે ઉપાદાન નિજ શક્તિ है जिको मूल स्वभाव है निमित्त प्रयोग ते बन्यो अनादि बनाव. બરાબર. શક્તિ બે પ્રકારની હોય છે, દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિ. આ બંને શક્તિઓનું નામ જ ઉપાદાન છે. પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્ય શક્તિ જ કાર્યકારી હોય છે. દ્રવ્ય શક્તિ નિત્ય હોય છે અને પર્યાય શક્તિ અનિત્ય. નિત્ય શક્તિના આધારે કાર્યની ઉત્પત્તિ માનવાથી કાર્યના નિત્યત્વનું પ્રસંગ આવે છે. તેથી પર્યાય શક્તિનો જ કાર્યના નિયામક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દ્રવ્ય શક્તિ એમ બતાવે છે કે આ કાર્ય આ દ્રવ્યમાં જ થશે, અન્ય દ્રવ્યમાં નહીં. પણ પર્યાય શક્તિ એમ બતાવે છે કે વિવક્ષિત કાર્ય વિવક્ષિત સમયમાં જ થશે. તેથી ન તો દ્રવ્ય શક્તિ મહત્વહીન છે કે ન પર્યાય શક્તિ, બંનેનું મહત્વ છે, પણ કાળની નિયામક પર્યાય શક્તિ જ છે. કાળનું બીજું નામ પણ પર્યાય જ છે. આ પર્યાય શક્તિ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયના વ્યય રૂપ અને તત્સમયની યોગ્યતા રૂપ હોય છે. તેથી આ બંનેની ક્ષણિક ઉપાદાન સંજ્ઞા છે. આથી ક્ષણિક ઉપાદાનને કાર્યનું નિયામક કહેવામાં આવ્યું છે. જો ત્રિકાળી ઉપાદાનને પણ સામેલ આટલો સાંભળી. હવે જો હવે કોઈ બીજો પ્રશ્ન કરે કે ભાઈ તો પછી અમે તો નકામા થઈ ગયા, દ્રવ્ય શક્તિ તો નકામી થઈ ગઈ, તમે પર્યાયને આટલો વજન આપી દીધું, બધું નિર્ણય એ જ કરે. ગુરુદેવ તો વ્યાખ્યાનમાં એમ કહે કે દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, તમે પર્યાયની વેલ્યુ આપો છો, તમે ગુરુદેવને સમજ્યા જ નથી. ભાઈ અહીં કાર્ય કારણની વાત ચાલે છે. કઈ વાત ચાલે છે? કાર્ય કારણ. દ્રવ્ય શક્તિની પોતાની જગ્યા વેલ્યુ છે અને પર્યાય શક્તિની પોતાની જગ્યા વેલ્યુ છે. બરાબર. કાર્ય ક્યાં થશે? જ્યારે તમને આ વિચારવું હોય ત્યારે દ્રવ્ય શક્તિ જોવાની, અને કાર્ય ક્યારે થશે જ્યારે તમને આ જોવાનું હોય તો તમને પર્યાય શક્તિ પકડવી પડે. આ બંને ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? આ એડ્રેસમાં તમે જો ને, એડ્રેસ લખાય છે. જેમ કે દાખલા તરીકે કોઈને મારા ઘરે આવવું હોય તો હું શું કહું કે પહેલા તમને ઇન્ડિયામાં, પછી અમદાવાદ ગુજરાતમાં, પછી અમદાવાદમાં, પછી પાલડીમાં, પછી વિશ્વકોની 4 રસ્તામાં, પછી જુઈ ફ્લેટમાં આવવું પડે. તો ક્યાંની જ્યારે વાત આવે ત્યારે દરેકની એક ઇમ્પોર્ટન્સ છે કે નહીં? એકના આધારથી બીજો. તો કાર્ય ક્યાં થાય છે એ જ્યારે તમને નિર્ણય કરવું હોય તો ક્ષણવર્તી પર્યાયમાં કાર્ય તો થતો નથી, ત્યારે તમને દ્રવ્યની શરણ લેવી પડે. એટલા માટે ત્રિકાલી ઉપાદાનની મહત્તા છે. પણ ક્યારે થશે એ જ પ્રશ્ન આવે ત્યારે ત્રિકાલી ઉપાદાન તો હંમેશા હાજર છે, માટે ત્યારે તમને ક્ષણિક ઉપાદાનની જ વાત સમજવી પડે. ખ્યાલ આવે? તો બે જુદા જુદા ફેક્ટર છે. એડ્રેસ જોવું હોય તો ત્રિકાલી ઉપાદાન, અને ટાઈમ જોવું હોય તો શું કહેવાય કે ક્ષણિક ઉપાદાન. અહીં પર્યાય કાલની વાત ચાલે છે, એટલા માટે નિયામક કારણ રૂપે પર્યાય શક્તિને અહીંયા લેવામાં આવે છે. ઠીક છે? એ બંને દ્રવ્યના જ છે, બંનેની પોતપોતાની યોગ્યતા છે. જેમ કે એ જે દાઢી જ્યારે આવશે રાજકુમારની જ આવશે ને, બીજાની નહીં આવે ને. એટલે એ દ્રવ્ય શક્તિથી નિર્ણય થશે, પણ ક્યારે આવશે તો પર્યાય શક્તિ નિર્ણય કરશે. આ પ્રમાણે આપણે આટલી ચર્ચા કરી. વિશેષ ચર્ચા આપણે કાલની ક્લાસમાં રાખીશું. જય જિનેન્દ્ર. કોઈ પ્રશ્ન? હા, એક બે વસ્તુ થોડી જાણકારીમાં કેવી છે કે શું હતો હિતલબેન આપણો એક મુદ્દો કે બે પ્રશ્ન સંબંધી છે ને. ત્રીજો, હા, 3 LCPA ના 3 પ્રશ્નમાંથી 2 કમ્પલસરી છે, કોઈ પણ બે આઈધર. અને ત્રીજો તમે તમારી રીતે સિલેક્ટ કરીને લખી શકો છો. મિથ બસ્ટર રૂપે પણ એને એડ કરી શકો છો.
કે બીજું કોઈ વસ્તુ તમને એમ લાગતી હોય કે તમારા માટે જરૂરી છે, તો તમે LCPA માં ત્રીજા નંબરનું ક્વેશ્ચન ઓપ્શનલ છે. 2 તો 3 માંથી તમને કરવા જ છે, પણ ત્રીજા તમે તમારા ચોઈસ થી કરી શકો છો. એ તમારા માટે છૂટ છે. બરાબર? ટોટલ 3 હોવા જોઈએ પણ. હા, 3 તો હોવા જ જોઈએ. 3 ના હશે તો પ્રોબ્લેમ થશે. બાકી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પેપર જેમ આવશે તેમ રિલીઝ કરી દઈશું. અને LCPA ના પણ અમુક પ્રશ્નો અહીંથી સંબંધિત છે, એ પણ તમે શાંતિથી વાંચો તો તમને ખબર પડી જશે. કોઈ બીજી ક્વેરી હોય તો પૂછજો. સારું, ચલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય